આવો આવો બેહો બેહો. બેન આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના ના, આવવામાં તો કઈ તકલીફ પડી નહીં, પણ તમારા ગામમાં રસ્તામાં ખાડા વધારે છે થોડા. એમાં એમ છે કે સરપંચની ઘરે લાલ બનીને મકાન મળ્યું છે. હવે કોમ પૂરું થાય તો બચારા ગામના ખાડા પૂરે. આ પણ બંને કામ હારે પણ થઈ શકે ને. હા હા હા, પણ એટલા રૂપિયા હોવા પડે ને. રોડ માટે તો ગ્રાન્ટ આવે છે ને, એ તો મકાનમાં વપરાઈ જાય ને. એટલે રોડના પૈસા મકાન બને છે. ના ના મેડમ, રોડના પૈસે તો ગાડી લાવી છે, મકાન તો સંડાસના પૈસે બને છે. ઘર જાજરૂ એવી યોજના લાવી હતી સરકારે, તમને ખબર હોય તો. ગામમાં જાજરૂ તો ના બન્યા, પણ સરપંચની મેળી બની છે અમારે. તો આવું બધું ગામમાં કેમ ચાલવા દો છો? બધો વખત સરપંચ નો નથી હોતો. ચૂંટણી વખતે 2 લાખ રૂપિયાનો ભදිયાન દારૂ ઉલાડી દીધો હોય તો પછી રોડ ચોથી કરે સરપંચ. વર્ષો પહેલા તમારે કોઈ ભંગારનું કોઈ કામકાજ હતું? ભંગારનું કામ? કઈ નહીં મેડમ, એ તો અમને પૂછે છે, અને કોઈ ફોન નહીં હોતું પૂછવામાં. તમે કોણ છો ને કેમ આયા છો? હું એન્જિનિયર. હે? એન્જિનિયર. એન્જિનિયર? વાહ, આટલી પ્રગતિ. કપુ હે? આ નથી જે તું સમજે છે. શું? આ નથી જે તું સમજે છે. આ ખુશી નથી. કોણ નથી? ખુશી નથી. અચ્છા, ખુશી નથી તો કોણ છે? સુશીલા મેડમ છે એન્જિનિયર. કોણ? સુશીલા મેડમ એન્જિનિયર. અચ્છા અચ્છા અચ્છા, એવું છે? સારું કર્યું તમને પેલું કીધું ને, હમણાં તો પથારી ફેરવતી. મને લાગે છે કે મજૂરીનો આજ છેલ્લો દાડો બની જતો. અરે રામ રામ મેડમ, નમસ્કાર, વેલકમ વેલકમ. હવે વેલકમ આટલા ટાઈમ પાસે? કચ્છી? કચ્છી નહીં, સુરતી મામા છે તો આપણે ચાલશે. બંધાન તો મેડમ તમે આના ઉપર ધ્યાન મત આલો. એ બધો ચેડ મેલો. બેન જમવાનું શું બનાવડાવ? જમી અને પછી સાઈડ ઉપર તો કાજુ કરી, કાજુ તુફાની, પનીર હાંડી, પનીર તુફાની, પનીર ફોકતા, સેવ ટમેટા, ચણા મસાલા, ગમે આપણે શાક ચાલશે. રોટલી તંદૂરી બનાવો. તારા દાદાની હોટલ નથી હોય, મેડમ ને પૂછ્યું છે.